લગ્ન નોંધણીના કાયદામાં સુધારો આવે માટે એસપીજી છેલ્લા 5 વર્ષથી સરકાર સામે લડી રહ્યું છે। અમારો મુદ્દો એવો છે કે 18 વર્ષની દીકરીની ઉંમર 21 વર્ષ કરવામાં આવે। જે અત્યારે તલાટી લોકો જે લગ્ન કરી રહ્યા છે કલેક્ટર મામલતદાર કક્ષાએ થવું જોઈએ, ગામ લેવલે અને નગરપાલિકાએ નોંધણી થવી જોઈએ અને જે લોકો ખોટી રીતે લગ્ન કરી રહ્યા હોય એ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ। આ મુદ્દા ઉપર અમે છેલ્લા 5 વર્ષથી લડી રહ્યા છીએ। સાથે સાથે રાજકારણની અંદર પણ 10% હિસ્સો જ્યારે જનરલ જ્ઞાતિનો મળવો જોઈએ એવું પણ અમારું કહેવું છે। અને વિજાપુર પાટીદાર સ્નેહ મિલનની અંદર આપણી જે યોજના છે 1200 રૂપિયાની લાઈફ ટાઈમ સભ્ય બનવાની, એમાં પણ હજારો લાખો લોકો જોડાય એ માટેની અમે આજે વાત કરી છે। જે આપણી માંગણી છે એમાં સરકાર જોડે આપણો આગળનો કાર્યક્રમ શું રહેશે? સરકાર છેલ્લા 5 વર્ષથી લોલીપોપ જ આપી રહી છે। વારંવાર કાર્યક્રમો કર્યા છે, દરેક તાલુકા જિલ્લાએ અમે આવેદનપત્ર પણ આપ્યું છે અને ઘણી જગ્યાએ રેલીઓના પણ કાર્યક્રમ કર્યા છે, મોટી સભાઓ પણ કરી છે, પણ અત્યાર સુધી સરકાર તરફથી રિઝલ્ટ લોલીપોપ સમાન જ છે। એટલે સરકારને પણ હું કહેવા માંગુ છું કે વહેલામાં વહેલી તકે આ લગ્ન નોંધણીના કાયદામાં સુધારો કરવામાં આવે કે ફક્ત એક પાટીદાર સમાજની માગણી નથી, સર્વ જ્ઞાતિની યુવા દીકરીઓ લડાઈ છે અને સર્વ જ્ઞાતિના મા બાપની આ લડાઈ છે। મૈત્રી કરાર તો એટલો ખરાબ છે કે આજે પરણિત લોકો પણ પોતાની 20-20 વર્ષની કાળની અંદર લગ્ન જીવનની અંદર પણ પોતાના દીકરા દીકરીને છોડીને ભાગી રહ્યા છે અને બહુ પરિવારની અંદર અને સમાજની અંદર ખૂબ મોટી જરૂર પડતી હોય છે દરેક માતા પિતાની। તો એમાં પણ લગ્ન જે મૈત્રી કરાર છે એ સૌથી પહેલા રદ કરવામાં આવે। અમે તમને આપીશું પણેપણના સમાચાર। જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં।